હવે તું મારો શ્વાસ જ થઈ ગયો. ઈસુ મારો નાથ તું મુજને કેવો વાલો થઈ ગયો. ઈસુ મારો નાથ તું મુજને કેવો વાલો થઈ ગયો. જોને મારા શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો. બહુ ઈઝી હોય આ કામ કરવાનું કામ દેખનું કામ પણ આપણને ટાઈમ નથી હોતો માનું છું, પણ 1 મિનિટ માટે પણ ટાઈમ મળી ગયો ને 1 મિનિટ દિલથી બસ હે પ્રભુ બસ જરૂર સાંભળો. અને મારા જોડે એવું જ થાય છે. એવા કેટલાય દિવસો જાય છે ત્યારે હું આમ રેગ્યુલરલી નામ નથી લઈ सकती कि प्रभु प्लीज माफ कर दो, आज ये हो गया, आज वो हो गया, आज मैं आपका नाम नहीं ले पाई, मुझे माफ कर दो. कहती हूँ मैं रोज ऐसे कहना पड़ता है. ત્યારે જે સાંભળે આપણે રોઈએ, આપણે બાઇબલમાં લખ્યું છે કે માંગો તો તમને આપવામાં આવશે, શોધો તો તમને જડશે અને ખટખટાવો તો તમારા માટે દ્વાર ઉગાડવામાં આવશે. એવું સેન્ટેન્સ છે. હું એક પહેલા સેન્ટેન્સ વાંચતી હતી તો મને બહુ ગુસ્સો આવ્યો. કેમ ખબર? કારણ કે એટલો બધો ગુસ્સો હતો ને ઈશ્વર પર, તમે કેમ મારા જીવનમાં પ્રોબ્લેમ મૂકી, તમે કેમ આમ કર્યું. પણ આજે હું કહું છું, ગર્વથી કહું છું કે મને જેટલી પણ તકલીફ મળી એ બધા માટે ઈશ્વરનો ખૂબ થેન્ક્સ, એટલો બધો થેન્ક્સ ને, કારણ કે એ પ્રોબ્લેમોના લીધે જ હું આજે ઈશ્વરમાં વધારે ને વધારે બિલીવ કરતી થઈ. એટલે થેન્ક્સ કરવાનો. કેટલી પણ તકલીફ આપે તો પણ હા થેન્ક્સ ગોડ, કારણ કે એ તકલીફોના લીધે જ આપણે બીજાની તકલીફને સમજી શકીએ વધારે સારી. બરાબર છે? એટલે બસ હવે એટલું વધારે નથી કહેતી પણ થેન્ક્સ. અને તમે ફરીથી બિલીવ કરતા કરો ઈશ્વરમાં, અને આવી સેમિનાર ને આ બહુ ઓછી સંખ્યા છે. વધારે ને વધારે લોકો બીજાને પણ લઈને આવે કે તમે બધાય આવો, ચલો મજા આવશે. આવે છે મજા. एक तरफ हूँ तारे शरणे थई गयो. जग आखूं छो एक तरफ हूँ तारे शरणे थई गयो. जोने मारा श्वास हवे तू मारो श्वास ज थई गयो. बस जीवू मरूं. हो मोह माया थी अलगो रहूं तुझ में ही बस
मरूं हूँ, मुझ जीवन तव चरणे धरूं हूँ, मुझ जीवन। હું અહીંયા ભિલોડા મિશનમાં છેલ્લા 9 વર્ષથી કામ કરું છું. આ 9 વર્ષ દરમિયાન મને વિશેષ કરીને અહીંયાની પરિસ્થિતિની બાબતમાં જોવા મળ્યું છે. યુવાનો, ઘરડાઓ અને મિશનમાં ઘણા બધા આવી પરિસ્થિતિ છે, ઘણી બધી પરિસ્થિતિ જેમાંથી પસાર થવું પડે છે. અને ખાસ કરીને યુવાનો વિશે કામ કરવાનું અમારે વધારે કરવાનું હોય છે, કેમ કે યુવાનો માટે પુષ્કળ તક નથી મળતી અહીંયા. જેમ કે શહેરોમાં હોય તો એ લોકોને તક મળે છે કામ કરવા માટે, પણ અહીંયા ઓછી તક મળે છે. અને તક મળે પણ તો એ લોકો પાછળ રહી જાય છે. એટલા માટે યુવાનો માટે કામ કરવાનું અહીંયા વધારે તક રહે છે. અને ખાસ કરીને ગામડાના યુવાનો જે પોતાનામાં શક્તિઓ છે તેમ છતાં એને સહેલાઈથી બહાર નહીં લાવતા. એ શક્તિઓને બહાર લાવવા માટે પુષ્કળ પ્રયાસ કરીએ છીએ. અને આ વિસ્તારમાં જેસ્યુટ છે, ડાયસિઝન સંઘ છે, બધા પુરોહિતો યુવાનો માટે કામ કરવાનો પ્રયાસ કરે છે. અને એટલા માટે જ આજે અહીંયા સંમેલન ગોઠવ્યું છે, યુવા સંમેલન. ખાસ કરીને સાબરકાંઠા વિસ્તારના યુવકો માટે, આદિવાસીઓ રહે છે ત્યાં એ યુવક યુવતીઓ માટે આ સંમેલન ગોઠવ્યો છે. અને આ સંમેલનનો મુખ્ય હેતુ છે ઈસુ, સત્ય, માર્ગ અને જીવન. આ હેતુ લઈએ છીએ કેમ કે જ્યાં સુધી યુવાનો ભગવાન સાથે સંકળાયેલા ના રહે કે ઈશ્વર સાથે સંકળાયેલા ના રહે તો દૂર જવાની શક્યતા છે, આડા રસ્તે જવાની શક્યતા છે. અને આ પ્રવૃત્તિઓ દ્વારા આ હમણાં હાલમાં ચાલે છે 4 સાંજથી 6 બપોર સુધી આ શિબિર ચાલે છે, સંમેલન. એમાં ઘણા બધા પ્રવક્તાઓને બોલાવ્યા છે જે યુવાનોને મૂલ્યો આપી શકે, પોતાના અનુભવ આપીને, પોતાના અનુભવને શેરિંગ કરીને યુવાનોને પ્રોત્સાહન કરી શકે, પ્રેરણા. નાનું સપનું નહીં પણ મોટું ધ્યેય રાખવું જોઈએ. જ્યારે આપણું સપનું મોટું હોય ત્યારે આપણે આગળ વધી શકીએ છીએ અને જીવનમાં બીજા માટે કંઈક કરી શકીએ છીએ. સ્વાર્થ માટે નહીં પણ બીજા માટે કરી શકીએ છીએ. અને ઘણા બધા દાખલાઓ આપીને તેમને યુવાનોને પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો, પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો. એટલે આ જે પ્રયાસ છે અમારો એ હું માનું છું સફળ થશે જ એક દિવસ. વાલા શ્રદ્ધાળુ ભાઈ બહેનો, આ ગાંધીનગર મહા ધર્મ પ્રાંતના માં 3 ડિનરીઓ છે. એક છે સાબરકાંઠા, અને બીજું બનાસકાંઠા, અને ત્રીજું છે મહેસાણા. ગાંધીનગર પણ સેપરેટ ડિનર છે. આ 4 ડિનરીઓમાં 4 યુવા સંમેલન આ વર્ષે અમે આયોજન કર્યું છે. આ આયોજન ICOM દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે આ આયોજન થઈ રહ્યું છે. એનો હેતુ છે કે આપણા ધર્મસભામાં જે યુવાન યુવતીઓ છે એ યુવાન યુવતીઓ આપણા શ્રદ્ધામાં મજબૂતપણે અને ઈસુમાં શ્રદ્ધા રાખીને એમના ઉપર એમનું જીવન રચે, એ આપણો હેતુ છે. કે આ યુવા સંમેલન રચવા માટે બહુ મુશ્કેલીઓ છે, ઘણી બધી. જ્યાં આપણે પગ મૂકીએ ત્યાં પ્રોબ્લેમ તો છે જ, પણ ઘણા બધા ફાધરો સિસ્ટરોની મહેનત દ્વારા કે આ યુવાનોને આગળ લાવવા માટે અમે ઈચ્છીએ છીએ. ઘણીવાર કે યુવાનો આગળ આવવા માટે માંગતા નથી કે અન્ય પ્રવૃત્તિઓમાં એ લોકો વ્યસ્ત છે. એટલે એ રીતે યુવાનોને યુવતીઓને આપણે છોડી દઈએ કે પોતાની મેલે કંઈ કરવા માટે અમે છોડી દઈએ તો ચોક્કસ એ લોકો જીવનમાં સારા રસ્તે કે સારા માર્ગે જવાના નથી. એટલે આ રીતે યુવા સંમેલન દ્વારા આ લોકો ભેગા થાય, એકબીજાને ઓળખે અને એમનામાં જે શક્તિઓ છે, આવડતો છે, એ શક્તિઓને આવડતોને બહાર લાવે, એ પણ અમારો હેતુ છે. મજબૂત બનવાની છે એવી ઈચ્છા અત્યારે ઉદ્ભવ્યો છે. એવું વાતાવરણ એમનામાં દેખાય છે કે હું કંઈ કરી શકું,
હું મારા ધર્મસભા માટે કંઈ શું કરી શકું, એવા વિચારોથી, એવા મનન ચિંતનથી હવે અત્યારે યુવાનો દેખાય છે. તો દરેક યુવાન એ રીતે વિચારતા હોય, ચોક્કસ આવતીકાલનો ધર્મસભા મજબૂત ધર્મસભા બનશે એવી મારી આશા છે. મારું નામ સિસ્ટર એલિસા છે. હું SMMI મંડળ, અમારા મંડળનું ફૂલ ફોર્મ છે સલેશન મિશનરીઝ ઓફ મેરી ઇમાક્યુલેટ. આજે હું મુખ્યત્વે આપણા આ યુવાનોના જે સંમેલન રાખ્યું છે એના વિશે 2 શબ્દ કહેવા માગું છું કે યુવાનો આ સંમેલન દ્વારા પોતાના શ્રદ્ધા વિશે કંઈક સમજે, એક ખ્રિસ્ત તરીકે પોતાનું મહત્ત્વ શું છે અને એક ખ્રિસ્ત તરીકે જીવન આગળ કેવી રીતે જીવશે અને ભવિષ્યમાં આપણા આ યુવાનો આપણા ભવિષ્યની ધર્મસભા છે. આજે મોસ્ટલી આપણે જોઈ શકીએ છીએ કે આધુનિક ટેકનોલોજીના વિકાસને કારણે મોટાભાગે યુવાનો જે ક્ષણિક બાબતો છે, ક્ષણિક જે આનંદ મળે છે એની પાછળ વધારે સમય વિતાવતા જાય છે અને એટલા માટે એમની શ્રદ્ધા એકદમ કાચી થાય છે. દિવસે દિવસે બાળકો અથવા યુવાનો એવું માની લે છે કે ઈશ્વર છે જ નહીં, ઈશ્વર હયાત છે જ નહીં. પરંતુ આ યુવા સંમેલન દ્વારા જે અલગ અલગ શહેરોમાંથી જે ફાધરો આવે છે, જે સિસ્ટરો આવશે અને જે કંઈ પોતાના અનુભવ વિશે જે 2 શબ્દો બોલશે કે ભગવાન છે, તો એના દ્વારા એ સાદા શબ્દોમાં જ્યારે સમજાવશે ત્યારે એમની શ્રદ્ધા જ્યારે મજબૂત બનશે અને આ યુવાનો આપણા જીવનને, આપણા ભાવિ ચર્ચને જે ટેકો છે, જે સ્તંભ એમને આપશે એ. અને આપણે જોઈએ છે કે આ ડિનરીમાં મોસ્ટલી માત્ર એક જ તાંબાના નથી, પરંતુ એમાં ભિલોડા, હિંમતનગર, વિજયનગર, મેઘરજ, નાના કંથારિયા બધા જ યુવાનો આવ્યા છે. તો આ જે સંમેલન દ્વારા એકબીજાને વધુ એ લોકો ઓળખી શકે. અને આપણે જોઈ શકીએ છીએ કે આજે મોસ્ટલી બહેનો નાનપણથી આપણી હોસ્ટેલમાં ભણતી હોય છે, જે ચર્ચમાં આવતી હોય છે, શ્રદ્ધાનું એમને ફોર્મેશન કર્યું છે, પરંતુ એમને જ્યારે લગ્ન કરવાની ઉંમર થાય છે ત્યારે કેથલિક છોકરાઓ એમને મળી શકતા નથી અમુક વાર. એટલે બીજી જ્ઞાતિ જોડે, આંતર જ્ઞાતિ જોડે એમને લગ્ન થઈ જતા હોય છે અને ત્યાં ગયા પછી આપણી આ જે એમણે જે શ્રદ્ધા પ્રાપ્ત કરી હતી, જે એમને મરી પરવડે છે. એટલા માટે બાળક જે એમને જે આપણા કેથલિક ધર્મસભામાં જે છોકરીઓ નથી મળતી એ પણ બીજી જ્ઞાતિમાંથી લાવે છે. એટલા માટે માતા એવું કહેવામાં આવે છે કે એક માં 100 શિક્ષકોની ગરજ સારે છે. પરંતુ જો માતાનું જો નાનપણથી આપણી ધર્મમાં, આપણી શ્રદ્ધામાં એમનું ઘડતર ના થયું હોય તો એ બાળકને આપી શકતી નથી. અને જ્યારે બાળકને ના આપી શકે તો એ બાળક પણ એ જ પ્રમાણે ઉછેરવાનું છે. અને જ્યારે માં કહેશે કે બેટા ચર્ચમાં જા, પ્રાર્થના કર, ભગવાનની શું છે, તો બાળક નાનપણથી શીખી જશે કે ભગવાનની શું છે અને હું એમને પ્રાર્થના કરીશ તો ભગવાન મારા જીવનમાં એક મહત્વનો ભાગ ભજવવાના છે. પણ જ્યારે માતા એ ના કહી શકે, કેમ કે માતાને ખબર નથી, કેમ કે એ માતા પણ બીજી જ્ઞાતિમાંથી આવી છે, બીજી જ્ઞાતિ કે બીજા ધર્મમાંથી આવી છે. એટલે ઘણીવાર આપણા કેથલિક અથવા ખ્રિસ્તી ધર્મસભાનું ઘડતર કેમ કાચું પડે છે, કેમ કે એક પરિવારમાં જ્યારે બાળકની શ્રદ્ધા મજબૂત બનતી નથી તો ભવિષ્યમાં એ બાળક શ્રદ્ધા વિશે જે ધર્મ શિક્ષણમાંથી પ્રાપ્ત કરશે અથવા દેવળમાંથી ફાધરો સિસ્ટરો જોડેથી કે કેટેકિસ્ટ જોડેથી પ્રાપ્ત કરશે એ જ એને મળવાનું છે. તો ફરી એ શ્રદ્ધાનો પાયો કાચો પડી જાય છે. એટલા માટે આ યુવા સંમેલન દ્વારા જે બહેનો છે, જે છોકરીઓ છે, એમને વધુને વધુ એકબીજા સાથે સંપર્કમાં આવે કે આપણા કેથલિક ધર્મસભામાં પણ સારા છોકરાઓ છે, એકબીજાને ઓળખે, એકબીજાને સમજી શકે અને એ પ્રમાણે જ્યારે એમનો સમય થાય તો જ્યારે એમને પસંદગી કરવાની હોય તો એકબીજાને ઓળખીને એક આંતર કેથલિક જોડે અથવા આપણા ખ્રિસ્તી ધર્મસભા વ્યક્તિ જોડે જ્યારે એમનો મેરેજ થશે તો આપણો ધર્મસભાનો પાયો પણ એ રીતે બધું એ નમ્ર હૃદયનો હું થયો, છોડી દઈ ગુમાન બધું એ નમ્ર હૃદયનો હું થયો. જોને મારા શ્વાસ હવે તું મારો શ્વાસ જ થઈ ગયો.